નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વાબાંગ જામીરે સંભાળ્યો સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો પદભાર। સુરતમાં જગન્નાથજીની રથયાત્રા શાહી વસ્ત્રો વૃંદાવનથી મંગાવાયા। સુરત મનપાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ। કોર્પોરેટર કાવ્યા પટેલની પાલિકા કમિશનરને 7 દિવસની ચીમકી। સુરત સિવિલમાં નવજાત બાળકની સુરક્ષા માટે ઝડપે ચલાક વ્યવસ્થા। સસ્તી ઈંટ કપચીની એડ જોઈ ભેળવાશો તો બેંક એકાઉન્ટ થશે સાફ। મિલકત બચાવવાના નામે વયોવૃદ્ધ દંપતી સાથે 17.25 લાખની છેતરપિંડી। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં એક મહત્વના વહીવટી ફેરફાર અંતર્ગત સુરત શહેરને નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર મળ્યા છે। 1999ની બેન્ચના સિનિયર આઈપીએસ અધિકારી એડીજીપી વાબાંગ જામીર એ સુરત કમિશનર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। અગાઉ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈપીએસ અનુપમસિંહ ગહેલોતની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી હતી। જગન્નાથ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સરકારે તેમની કાયમી નિયુક્તિ અમદાવાદ ખાતે કરતા સુરત કમિશનરનું પદ ખાલી પડ્યું હતું, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા અને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત આઈપીએસ વાબાંગ જામીરને સુરત શહેરને અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે। વાબાંગ જામીર અગાઉ સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। આથી તેઓ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંના ગુનેગારીઓના ટ્રેન્ડની ખૂબ સારી રીતે વાકેફ છે, જે તેમની નવી ઇનિંગ્સમાં શહેરની સુરક્ષા મજબૂત કરવા માટે પ્લસ પોઈન્ટ સાબિત થશે। ચાર્જ લીધા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે ગુનેગારો માટે સુરત શહેરમાં કોઈ સ્થાન નથી। કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। સામાન્ય અને નિર્દોષ નાગરિકોને સુરક્ષિત અનુભવે અને તેમને ન્યાય મળે તે માટે સુરત પોલીસ સતત કાર્યરત રહેશે। ડાયમંડ સિટી સુરતમાં આગામી 16 જુલાઈના રોજ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય પરંપરાગત રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ વર્ષથી રથયાત્રા ભક્તો માટે ખૂબ જ ખાસ બની રહી છે, કારણ કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના આ વખતે અત્યંત મનમોહક અને દિવ્ય વાઘા ધારણ કરીને નગર ચર્ચાએ નીકળશે। આ વર્ષે ત્રણેય દિવ્ય મૂર્તિઓ ખાસ વાદળી એટલે કે બ્લુ રંગના મનમોહક વસ્ત્રોમાં નજરે પડશે। આ વસ્ત્રો કોઈ સામાન્ય કપડામાંથી નહીં પરંતુ પ્યોર સિલ્કમાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેના પર સોનેરી જરીનું બારીક અને આકર્ષક નકશીકામ એટલે કે હેન્ડવર્ક કરવામાં આવ્યું છે। જ્યારે ભગવાન આ પોશાક રથ પર બિરાજમાન થશે ત્યારે તેમનું રૂપ ભક્તોના દિલ મોહી લેશે। ભગવાનના દિવ્ય વસ્ત્રો ખાસ શ્રી કૃષ્ણની પવિત્ર નગરી વૃંદાવનથી સ્પેશિયલ ઓર્ડર આપીને તૈયાર કરવામાં આવ્યા છે। ઇસ્કોન મંદિરની પરંપરા મુજબ સર્વોચ્ચ આધ્યાત્મિક અને પવિત્ર ભૂમિ હોવાના કારણે ભગવાનના વાઘાની પૂજાની સામગ્રી હંમેશા વૃંદાવનથી જ મંગાવવામાં આવે છે। આ શાહી પોશાકને આખરી ઓપ આપવા માટે વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત 1.5 મહિના સુધી રાત દિવસ એક કરીને અદ્ભુત હેન્ડવર્ક કર્યું છે। 16 જુલાઈ સુરતના રાજમાર્ગ પર જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠશે। ભક્તો આ રથયાત્રામાં જોડાશે અને ભક્તો પર ભગવાનના અનોખા વાદળી રંગના સિલ્ક અવતારને જોવા માટે ભારે ઉત્સાહિત છે। સુરત મનપાના દબાણ ખાતાની નિષ્ક્રિયતા અને અધિકારીઓની કામચોરી સામે સ્થાનિક જનપ્રતિનિધિઓએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે। સુરતમાં દબાણની સમસ્યા દિન પ્રતિદિન વકરતી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા વોર્ડના મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલે પાલિકા કમિશનરને એક સખત શબ્દોમાં પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 7 દિવસમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેઓ જનતાને સાથે રાખી સ્વયંભૂ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરશે। પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકવાડી તરફ જવાના રસ્તે ગેરકાયદેસર ફ્રૂટ અને શાકભાજીની લારીઓનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું છે। આ સિવાય સુરતના અલગ અલગ વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો સતત વધી રહ્યા છે, જેના કારણે મનપાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તાઓ સાંકડા બની ગયા છે। આ ગેરકાયદેસર દબાણોના કારણે સમગ્ર વરાછા વિસ્તારમાં દરરોજ અંદાજે 10 લાખ જેટલા લોકોને ભારે અવરોધ અને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ ગંભીર બાબત એ છે કે સતત રહેતા ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા તાત્કાલિક સેવા આપતા ઇમરજન્સી વાહનો પણ રસ્તામાં અટવાઈ પડે છે। નાગરિકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે। મીડિયા સાથેની વાતચીતમાં કોર્પોરેટર કાવ્યા પટેલે મનપા તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અધિકારીઓની પાસે કાયદાકીય સત્તા હોવા છતાં તેઓ કોઈ કામગીરી કરતા નથી। જનતા હેરાન થઈ રહી છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। તેમણે પત્રમાં સ્પષ્ટ અલ્ટિમેટ આપ્યું છે કે 7 દિવસમાં જો સંતોષકારક કામગીરી નહીં થાય તો વરાછામાં
હિતના પ્રજાને સાથે રાખી રસ્તાઓ ખુલ્લા કરવાની ફરજ પડશે. સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા હંમેશા ચર્ચાનો વિષય રહેતી હોય છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલે સુરક્ષા મામલે દક્ષિણ ગુજરાતમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસને નવજાત શિશુઓની સુરક્ષાને ચુસ્ત બંદોબસ્ત અને હોસ્પિટલમાં થતી બાળકોની ચોરીની ઘટનાઓ પર કાયમી બ્રેક લગાવવા માટે એક અત્યંત આધુનિક અને અનોખી ટેકનોલોજીકલ પહેલ કરી છે. હોસ્પિટલના નિયમિત એટલે કે આઈસીયુની બહાર હવે શોપિંગ મોલ જેવી હાઈટેક RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત થતાં જ હવે કોઈપણ અજાણી અને અનધિકૃત વ્યક્તિ ડૉક્ટરની પરવાનગી વિના બાળકને વોર્ડની બહાર લઈ શકશે નહીં. જો કોઈ પણ આવો પ્રયાસ કરશે તો તુરંત જ ગેટ પર મોટા સાયરન વાગી જશે અને સિક્યુરિટી સ્ટાફ એલર્ટ થઈ જશે. સુરત હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ વડગામાએ આ પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 1 વર્ષ પહેલા સુરત સિવિલ હોસ્પિટલમાંથી જ એક માસૂમ બાળક ચોરાઈ ગયું હતું. સદનસીબે ભારે જહેમત બાદ 2 દિવસમાં એક બાળક મળી આવ્યું હતું, પરંતુ આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને અને કોઈ માતા પિતાએ પોતાની કાળજાના ટુકડા ગુમાવવાનો ડર ન રાખવો પડે તે માટે અમે આ કાયમી અને આધુનિક ઇલાજ શોધ્યો છે. ડૉક્ટર વડગામાએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ અમે નિયોનેટલ એટલે કે આઈસીયુ એટલે કે જ્યાં જન્મથી લઈને 1 વર્ષ સુધીના ગંભીર બીમાર બાળકોને સારવાર આપવામાં આવે છે તેની બહાર જ આ RFID મશીન લગાવી દીધું છે. આ વોર્ડમાં દાખલ તમામ બાળકો એક ખાસ સુરક્ષા બેન્ડ ટેગ પહેરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, આ સફળ પ્રયોગ બાદ આગામી 10 થી 15 દિવસમાં અમે હોસ્પિટલના જનરલ ગાયનેક પ્રસૂતિ વોર્ડની બહાર પણ આવું જ એક બીજું મશીન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે, કારણ કે ત્યાં નોર્મલ ડિલિવરીવાળા નવજાત બાળકો મોટી સંખ્યામાં હોય છે અને ત્યાં પણ સુરક્ષા એટલી જ મહત્વની હોય છે. સોશિયલ મીડિયામાં સસ્તા ભાવે ઈંટો અને રેતી આપવાના બહાને ગ્રાહક તથા ભઠ્ઠાના માલિકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. ફેસબુક પર આકર્ષક ઓનલાઈન જાહેરાતો ચલાવી પોતાને ઈંટોના હોલસેલ એજન્ટ તરીકે ઓળખાવી લોકો સાથે લાખોની ઠગાઈ આચરતા એક રીટા ગુનેગારને પોલીસે સિકંજામાં લીધો છે. પકડાયેલ આરોપી સઘન પૂછપરછ દરમિયાન સુરત અને ડાંગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ એક ફરિયાદી સાથે ગત 16 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા નંબર પરથી જ્ઞાન પ્રકાશ નામ ધારણ કરીને સંપર્ક કરાયો હતો. ફેસબુક એડમાં માધ્યમથી આરોપીએ ફરિયાદીને ખૂબ જ સસ્તા ભાવે ઈંટો આપવાની મોટો આર્થિક ફાયદો કરવાની લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસ રાખી ઈંટોનો ઓર્ડર આપ્યો હતો. એડવાન્સ પેટે કુલ 36,900 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રકમ ખાતાના જમા થતાં જ આરોપીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ અંગે ભોગ બનનારે ડુમસ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ડુમસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં સાયબર ક્રાઇમની સેલની ટીમો સક્રિય થઈ હતી. આધુનિક ટેકનિકલ વર્કઆઉટ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય ધોરણ 12 પાસ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ ઈંટ લેવેચનો એજન્ટ તરીકે કામ કરતો હતો. વર્ષ 2021માં તેણે મિત્ર સાથે હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં આશરે 6 લાખ રૂપિયાનું નુકસાન જતાં ટૂંકા સમયે વધુ રૂપિયા કમાવા માટે તેણે આ ઓનલાઈન ઠગાઈનો માર્ગ અપનાવ્યો હતો. કાયદાની પકડથી બચવા માટે તે ત્રાહિત વ્યક્તિના નામે મેળવેલા બોગસ સિમ કાર્ડ વાપરતો અને ફેસબુક પર નકલી નામે એકાઉન્ટ બનાવી રેડ બ્રિક્સ રેતી કપચી જાહેરાતો મૂકતો. જ્યારે કોઈ ગ્રાહક ઈંટ ખરીદવા માટે તૈયાર થાય ત્યારે આરોપી પોતે જસ્ટ ડાયલ મારફતે અસલી ઈંટના ભઠ્ઠાવાળાનો સંપર્ક કરતો અને ગ્રાહકોના સરનામે ઈંટો રવાના કરાવી દેતો. ગ્રાહકને માલ મળી જતા તે ઓનલાઈન પેમેન્ટ આરોપીના ખાતામાં કરતો. આરોપી આ રકમ ભઠ્ઠાના માલિકને ચૂકવવાને બદલે વિવિધ મની ટ્રાન્સફર એજન્ટો મારફતે રોકડી કરી લેતો અને ફોન બંધ કરી દેતો. આમ તે એક સાથે બંને પક્ષોને છેતરતો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ માત્ર ડુમસ જ નહીં પરંતુ સુરતના સિંગણપુર, પાંડેસરા, ઓલપાડ ગ્રામ્ય, ડાંગના વઘઈ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી તેમજ IT એક્ટના ગુનાઓ તથા NCCPR ઓનલાઈન ફરિયાદ નોંધાયેલી છે. તેમાં તમામનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. શહેરમાં મિલકત બચાવી આપવાના બહાને એક વૃદ્ધને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેનાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધ નાગરિક સાથે મિલકત તોડી પાડવાની ધમકી આપી 17.25 લાખની કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. અગાઉ સ્થાનિક પોલીસ મથકે ન્યાય ન મળતા આખરે લાચાર વૃદ્ધ દંપતીએ
ન્યાયની ગુહાર લગાવવા સુરત પોલીસ કમિશનર કચેરી દ્વાર ખખડાવ્યા છે. ભોગ બનનાર સૈયદપુરાના વૃદ્ધના આક્ષેપ અનુસાર ઉમર પિલ્લા યાકુબ સોની, રાઉત બોમ્બેવાલા સહિત અન્ય ઈસમોએ તેમની મિલકત ટાર્ગેટ કરી હતી. આ ટોળકી દ્વારા વૃદ્ધની મિલકત ગેરકાયદેસર રીતે તોડી પાડવાની ધમકી આપવામાં આવી હતી અને મિલકત બચાવવા માટે ₹25 લાખની મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. ટોળકીના દર અને દબાણમાં આવી ભોગ બનનાર વૃદ્ધે પોતાની મિલકત બચાવવા માટે તબક્કાવાર આર્થિક વ્યવહારો કર્યા હતા, જેમાં તેમણે 10 લાખ રોકડા અને 7.27 લાખના ચેક આપ્યા હતા. આમ કુલ મળી 17.27 લાખની પડાવી લેવામાં આવ્યા હતા. તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ આરોપી દ્વારા કોઈ કામ કરાવવામાં આવ્યું ન હતું અને ઉલટાનું વૃદ્ધને સતત ધમકીઓ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. પીડિત વૃદ્ધ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જણાવ્યું હતું કે આ મામલે તેમણે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ અકળ કારણોસર સલાબતપુરા પોલીસે આ ગંભીર ગુનાની ફરિયાદને તપાસ વિના જ દફતરે ક્લોઝ કરી દીધી હતી. સ્થાનિક પોલીસ તરફથી કોઈ સહકાર ન મળતા છેતરપિંડીનો ભોગ બનનાર વૃદ્ધ દંપતી ભારે માનસિક તણાવમાં મુકાયું છે. પોતાની જીવનમૂડી ગુમાવી ચૂકેલા વયોવૃદ્ધ દંપતીએ પોલીસ કમિશનરને રૂબરૂ મળી આપવીતી જણાવી છે. તેમણે માંગ કરી છે કે ઉમર પિલ્લા યાકુબ સોની, રાવ બોમ્બેવાલા અને અન્ય સંડોવાયેલ દોષિતો સામે કાયદાનો શકંજો કસવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તેમને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.